તો અમદાવાદના નિકોલ વિસ્તારમાં દેવસ્ય સ્કૂલ ગ્રાઉન્ડમાં ઉમિયા પરિવાર નિકોલ દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કબડ્ડી, ખોખો, વોલીબોલ અને દોરડા ખેંચમાં સોસાયટીના દરેક લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ત્યારે ઉમિયા પરિવાર નિકોલ દ્વારા ખેલ મહોત્સવનું સતત બીજા વર્ષે સફળતાપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી। ત્યારે ઉમિયા પરિવાર નિકોલ ખેલ મહાકુંભ સિવાય અન્ય સામાજિક પ્રવૃત્તિઓ પણ કરતી રહ્યો છે, જેમાં સમાજની વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ, સમાજના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય, સમાજની વિધવા બહેનોને રોજગારી, લાભાર્થે ટિફિન સેવા, સમાજની દીકરીઓ માટે જાગૃતતા અભિયાન, મહિલા સશક્તિકરણ અને જાગૃતતા અભિયાન તેમજ સભ્યો માટે ધાર્મિક સ્થળોની યાત્રાનું આયોજન કરવું, દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈનું આયોજન, વિધવા પુનઃલગ્ન હેતુ પરામર્શ સેવા, મેરેજ બ્યુરો દ્વારા લગ્ન હેતુ પરામર્શ સેવા, ધાર્મિક ઉત્સવનું આયોજન અને સંચાલન આવી અનેક પ્રકારની સામાજિક સેવાઓ પણ કરતી રહ્યા છે। ત્યારે ખેલ મહાકુંભના પૂર્ણાહુતિના દિવસે પ્રથમ વખત સંસ્થા દ્વારા બાળકોને ચોપડાનું નજીવા દરે વિતરણ કરવામાં આવ્યું। સાથે સાથે વિજેતા ટીમને અને રનરઅપ ટીમને પણ મેડલ આપીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। ત્યારે સંસ્થાના સંયોજક દશરથ પટેલે ભારત ટાઈમ્સ ન્યૂઝ સાથે વાતચીત કરી છે કે જેમને ફરીથી કોઈ સારું પ્રોત્સાહન મળી શકે એના માટે ઇનામ વિતરણમાં કે બીજું કઈ કેવી રીતનું આયોજન અત્યારે ટીમ દરેક પ્રથમ વિજેતા ટીમને અમે ટ્રોફી એનાયત કરવાના છે અને તેમને સર્ટિફિકેટ પણ એનાયત કરવાના છે। તે સિવાય જે રનર્સ અપ ટીમ છે તેમને પણ અમે સર્ટિફિકેટ એનાયત કરવા જઈ રહ્યા છીએ। આ ઉમિયા પરિવાર નિકોલ દ્વારા આવું આયોજન પહેલી વખત કરવામાં આવ્યું કે અવારનવાર કરવામાં આવતું રહેતું હોય છે અને ભવિષ્યમાં કોઈ એવો કોઈ પ્લાન ખરો? ગઈ સાલ એટલે 2024 થી ખેલ મહાકુંભનું આયોજન શ્રી ઉમિયા પરિવાર નિકોલ દ્વારા કરવામાં આવેલ અને આ બીજું વર્ષ છે અને આ બીજું વર્ષ સફળતાપૂર્વક આજે અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ આ કરતા પણ મોટા પાયે ખેલ મહાકુંભનું આયોજન કરીએ તેવી અમારી નેમ છે અને અમે એ સપના સાકાર કરવા માટે બધા વ્યવસ્થાપક કમિટીના સભ્યો કટિબદ્ધ છીએ। તો આ હતા દશરથભાઈ, શ્રી ઉમિયા પરિવાર નિકોલ સંયોજક, જેમને આપણને પૂરી માહિતી આપણને આપી। ઉમિયા પરિવાર છેલ્લા 2 વર્ષથી સતત ખેલ મહાકુંભનું આયોજન કરી રહ્યા છે અને 2 વર્ષનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે। ભારત ટાઈમ્સ ન્યૂઝમાં જીગેશ પટેલ, અમદાવાદ। અમદાવાદના નિકોલ વિસ્તારમાં શ્રી ઉમિયા પરિવાર નિકોલ દ્વારા ખેલ મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। હવે આપણે જાણીએ એના સંયોજક દશરથભાઈ આપણી સાથે છે, જે વધુ વિગતો આપણને આપશે। અત્યારે જે આપણે આયોજન કરવામાં આવ્યું એ વિશે તમે વધુ વિગતો અને આપનો પરિચય। હું દશરથભાઈ પટેલ, ઉમિયા પરિવાર નિકોલમાં કાર્યવાહક કમિટીનો સભ્ય છું અને આ 2024 પછી આ 2025માં બીજો ખેલ મહાકુંભનું આયોજન ઉમિયા પરિવાર નિકોલ દ્વારા કરવામાં આવેલ છે। તેમાં 3 રમતો મુખ્ય હતી: વોલીબોલ, ખોખો અને કબડ્ડી। સમગ્ર નિકોલ વિસ્તારમાં ઓપન કેટેગરી રાખવામાં આવેલી હતી। દરેક જ્ઞાતિના ખેલાડીઓ આ રમતગમતમાં ભાગ લઈ શકે તે હેતુ આખું આયોજન કરવામાં આવેલ અને ખૂબ સુંદર રીતે એનું આયોજન થઈ રહેલ છે। અત્યારે જે રમતોત્સવ રમાઈ રહ્યો છે તે દેવસ્ય સ્કૂલના ગ્રાઉન્ડમાં દેવસ્ય સ્કૂલની સૌજન્યથી આ ગ્રાઉન્ડ અમને મળેલ છે અને એક ગ્રાઉન્ડમાં આ 3 રમતો રમાઈ રહી છે। અત્યારે ચોથી રમત જે ટગ ઓફ વોર તે પણ ખૂબ ઉત્સાહથી બધા ભાગ લઈ રહ્યા છે। આપણે અત્યારે શ્રી ઉમિયા પરિવાર નિકોલ આજે ખેલ મહાકુંભ સિવાય બીજી અન્ય કેવા પ્રકારની પ્રવૃત્તિઓ બી કરી રહી છે એના વિશે નિકોલ અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર 12,500 પરિવારોનું પ્રતિનિધિત્વ કરતી આ શ્રી ઉમિયા વિકાસ ટ્રસ્ટ સંચાલિત ઉમિયા પરિવાર નિકોલ એક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું સંગઠન છે અને તે છેલ્લા 7 વર્ષથી ખૂબ સમાજની સેવામાં પરોવાયેલું છે। હાલ સંગઠન પાસે 18 પ્રવૃત્તિઓ છે, જેમાં સૌથી અગત્યની પ્રવૃત્તિ જે અમારી છે તે વિધવા બહેનોને વર્ષમાં 2 વખત અનાજની કીટ આપવી,
દર 6 મહિને વર્ષમાં 2 વાર કીટ આપવી, વિધવા બહેનો જેમની આર્થિક પરિસ્થિતિ નબળી છે અને 15,000 થી ઓછી આવક છે તેમને રોજગાર માટે અમે ઉમિયા ટિફિન સર્વિસ ચલાવીએ છીએ. દરરોજ અમારી પાસેથી આશરે 25 ટિફિન અમે સિવિલ હોસ્પિટલમાં પહોંચતા કરીએ છીએ. આ એક ખૂબ જ પ્રચલિત થયેલી અમારી સ્કીમ છે. તે ઉપરાંત મેરેજ બ્યુરો ચલાવવું, યુવા બહેનોને નું સંગઠન બનાવી તેઓને જાગૃત કરવા, યુવાઓનું સંગઠન કરી અને સમાજની સેવાઓ માટે કાર્ય કરવા. તે સિવાય વૃદ્ધો વડીલોનું પ્રવાસનું આયોજન કરવું. અત્યારે અમે આ વર્ષે જૂના પુસ્તકો પરિવારો પાસેથી મેળવી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પુસ્તકો પહોંચાડીએ છીએ. આ વર્ષે 50,000 ચોપડાઓનું રાહત દરે વિતરણ કરવા માટે પણ અમે કાર્ય હાથ ધરેલું છે અને આજે જ તે ચોપડાનું અમે અનાવરણ કરવા જઈ રહ્યા છીએ. આ સિવાય દિવાળી નિમિત્તે અમે ખૂબ જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને કિફાયતી ભાવે મીઠાઈનું વિતરણ પણ હાથ ધરીએ છીએ. દર વર્ષે અંદાજે 40 લાખ રૂપિયાની મીઠાઈ અમે નિકોલ વિસ્તારમાં અને આજુબાજુના વિસ્તારમાં વેચાણ કરીએ છીએ અને તેમાંથી જે સામાન્ય જે અમને ફાળો મળે છે તે અમે સમાજની સેવામાં વાપરીએ છીએ. આ સંસ્થાની અંદર કોઈ ચેરમેન, કોઈ સેક્રેટરી કે કોઈ પ્રમુખ નથી. ફક્ત 25 કાર્યવાહક કમિટીના સભ્યો આ કમિટીનું સંચાલન કરે છે અને આ એક નવીન પ્રયોગ છે જેને અમે છેલ્લા 5 વર્ષથી સફળતાપૂર્વક પૂર્ણ કરી રહ્યા છીએ. દશરથભાઈ પટેલ જેમને આપણે શ્રી ઉમિયા પરિવાર નિકોલ ખેલ મહોત્સવ સિવાય અન્ય કેવા પ્રકારના સામાજિક કાર્યો કરી રહી છે એની બી આપણને સંપૂર્ણ વિગત આપી. ભારત ટાઈમ્સ ન્યૂઝમાં જીકેશ પટેલ, અમદાવાદ.